નમસ્કાર, જીટીપીએલ ગુજરાતી અને ફિટનેસ ફંડામાં તમારું સ્વાગત છે. હું જાગૃતિ, તમારી યોગ ટીચર. આજે આપણે જે જોઈશું એક્સરસાઇઝ કે વોર્મઅપ છે પૂરા દિવસમાં આપણો જે થાક લાગે છે એને ઉતારવા માટે, અને બીજું કે જ્યારે પણ તમે યોગની શરૂઆત કરો છો અને યોગ કરતાં પહેલાંની જે એક્સરસાઇઝ કરવાની હોય છે તે આપણે કરીશું. અને તે દરેક ઉંમરના લોકો, દરેક વ્યક્તિ કરી શકે છે. કોઈ પણ લાંબી બીમારી પછી ઉઠ્યા હોય તો પણ કરી શકે છે. કોઈ પણ બીમારી હોય જેવી કે આર્થરાઇટિસ છે, સ્નાયુનો દુખાવો છે, કોઈ પણ બીમારી એટલે નાની મોટી તમારા બોડીમાં, અથવા તો કોઈ પણ બીમારી ન હોય અને ડેઈલી આ એક્સરસાઇઝ કરવાથી તમારા અંદર બોડીમાં વોર્મઅપ જેવું રહેશે. તમને કોઈ પણ ક્યારેય સાંધાના દુખાવા, કોઈ પણ વસ્તુઓ થશે નહીં. તો એના માટે આપણે આજે જોઈશું વોર્મઅપ એક્સરસાઇઝ, જે હાથ અને પગનું સ્ટ્રેચિંગ બી કહેવાય છે, વોર્મઅપ એક્સરસાઇઝ બી કહેવાય છે. અને એવું પણ કહી શકાય છે એમાં કે પવન મુક્તાસન સિરીઝ 1, કે જે સ્નાયુઓના દુખાવા માટે બહુ જ ઉપયોગી છે. હાથના જકડાઈ ગયેલા હોય, પગના સ્નાયુઓ જકડાઈ ગયેલા હોય તેના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આજે આપણે એ બધી એક્સરસાઇઝ જોઈશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું હાથની એક્સરસાઇઝ. તેના પહેલાં આપણે એક ગાયત્રી મંત્ર અને ઓમકાર કરીશું. બંને હાથ જ્ઞાન મુદ્રામાં, આંખ બંધ, કમર ગરદન સીધી, મનને શાંત અને સ્થિર કરો. સહજ કરો. શાંત મન, સહજ મન, પવિત્ર મન. ઈશ્વરીય ચેતનાનું સ્મરણ કરી, જેની કૃપાથી આપણું જીવન આગળ વધે છે, આપણું જીવન ઊંચું ઉઠે છે. એ ઈશ્વરીય ચેતનાનું સ્મરણ કરતા 3 વખત દીર્ઘ ઓમનો ઉચ્ચારણ. ઇન્હેલ, ઇન્હેલ, એક વખત ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. Rub your both palms. Massage your face and relax. હવે સ્ટાર્ટ કરીશું આપણે હાથની એક્સરસાઇઝથી, જે કરવાથી દરેક ફિંગર્સ, દરેક મસલ્સને મળે છે. પણ દરેક એક્સરસાઇઝ 10 કાઉન્ટ કન્ટિન્યુ કરવાની છે, અને ત્યાર પછી જેટલી તમે વધારે કરી શકો એટલી કરવાની છે. બંને હાથ સીધા, થંબ અંદર, મુઠ્ઠી બંધ, ફિંગર સ્ટ્રેચ, ઓપન એન્ડ ક્લોઝ. થંબ અંદર રાખવાનું અને ઓપન કરવાની, ફિંગર્સને સ્ટ્રેચ કરવાની પૂરી. આવું 10 કાઉન્ટ કન્ટિન્યુ કરવાનું, અને ત્યાર પછી તમે જેટલું કરી શકો એટલું કરી શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે સેકન્ડ એક્સરસાઇઝ છે, થંબ અંદર, મુઠ્ઠી બંધ કરી રિસ્ટને રોટેટ કરવાની, સર્કલ બનાવવાનું. 10 કાઉન્ટ ક્લોકવાઇઝ, 10 કાઉન્ટ એન્ટી ક્લોકવાઇઝ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse, anti clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Next exercise. दोनों पाम्स ऊपर, बन्ने पाम्स ऊपर ની ઓર. ઇન્હેલ કરતા બંને પામ્સને શોલ્ડર ટચ.
એક્સેલ કરતા સામે. 1 2 3, એલ્બો શોલ્ડર લેવલ જ રહેવાનો. 4 5 6 7 8 9 10. સાઈડ વાઇઝ એલ્બોને સાઈડમાં લઈ જાઓ. ઇન્હેલ, એક્સેલ. 1 2 3 4 5 6 7 8 9 10. બંને પામ શોલ્ડર ઉપર, એલ્બો ટચ. શોલ્ડર રોટેશન કરીશું હવે. ઇન્હેલ અપ, એક્સેલ ડાઉન. ઇન્હેલ, એક્સેલ. 2 3 4 5 6 7 8 9 10. Reverse, anti-clockwise. Inhale up, exhale down. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આટલી હાથની એક્સરસાઇઝ જે આપણે કરેલી છે તેનાથી આપણા હાથના સ્નાયુઓ અને ફિંગર્સને મુવમેન્ટ મળે છે. કોઈ પણ સાંધાનો દુખાવો હોય એ રિલીઝ થાય છે. આ આપણે 10 કાઉન્ટ અત્યારે કરેલી છે. આપ વધારે બી કરી શકો છો અને આપની ક્ષમતા અનુસાર કરવી જોઈએ. બરાબર. હવે એના પછીની એક્સરસાઇઝ આપણે જોઈશું. બંને હાથને ક્લચ બનાવવાનું અને ઇંગ્લિશનો 8 બનાવતા હોય એવી રીતે મુવમેન્ટ આપવાની છે. ઇન્હેલ કરતા હાથને ઉપર લઈ જાઓ. એક્સેલ કરતા હાથને નીચે લઈ આવવાનું છે. એવી રીતે 10 કાઉન્ટ ક્લોકવાઇઝ અને 10 કાઉન્ટ એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3 4 5 6 7 8 9 10. રિવર્સ. હાથને ચેન્જ કરશું. નીચેવાળો હાથ ઉપર, ઉપરવાળો હાથ નીચે. જે હાથ ઉપર છે પહેલા ઉપર લઈ જશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. આ એક્સરસાઇઝથી તમારી ચેસ્ટનું ઓપન થાય છે અને ચેસ્ટ બ્રીથિંગ પ્રોપરલી થાય છે. અત્યારે આપણે જોયું હાથની એક્સરસાઇઝ. હવે આપણે થોડું કમરની ટ્વિસ્ટિંગ કરીશું. જેના માટે બંને હાથ શોલ્ડર લેવલ રાખવાના અને ફ્રી હેન્ડ ટ્વિસ્ટિંગ. બંને હાથને શોલ્ડર લેવલ જ પાછળ ટ્વિસ્ટ કરવાનું છે. ઇન્હેલ, એક્સેલ કરતા ટ્વિસ્ટ. ઇન્હેલ વચ્ચે, એક્સેલ અધર સાઈડ. એવી રીતે 10 કાઉન્ટ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. એમાં આપણે હોલ્ડિંગ કરીશું. તમારો રાઈટ હેન્ડ લેફ્ટ ની ઉપર રાખો, લેફ્ટ હેન્ડ પાછળ કમર ઉપર અને હોલ્ડ કરવાનું છે તમારી ક્ષમતા અનુસાર. અત્યારે આપણે 10 કાઉન્ટ હોલ્ડ કરીશું. જે બંને શોલ્ડર વન લાઈન આવે તેટલું પાછળ જવાનું. ઇન્હેલ અને એક્સેલ. બ્રીથ નોર્મલ. 1 2 3 4 5 6 7
8, 9, 10. ઇન્હેલ વચ્ચે આવ્યા, એક્સેલ અધર સાઈડ, લેફ્ટ હેન્ડ રાઈટની ઉપર, રાઈટ હેન્ડ પાછળ, બંને શોલ્ડર વન લાઈન. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઇન્હેલ વચ્ચે અને રિલેક્સ. આ થયું ટ્વિસ્ટિંગ. હવે આપણે એના પછી કરીશું બંને હાથને સાઈડ વાઇઝ લઈ જવાનું, સાઈડ બેન્ડિંગ. બંને હાથ શોલ્ડર લેવલ. ઇન્હેલ કરતા એક હાથ નીચે મૂકવાનો, બીજો હાથ ઉપર. લુક અપ. 1, પહેલા ડાયનેમિક અને પછી હોલ્ડ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. One side hold. Look up. બીજો ની તમારો ઉઠો ન જોઈએ, એનું ધ્યાન રાખવાનું. ઉપર જુઓ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Side change. Look up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. પહેલા આપણે એક્સરસાઇઝ જોઈ તે બધી હાથની હતી, જે હાથ અને કમરની મુવમેન્ટ માટે હતી. હવે આપણે જોઈશું પગની એક્સરસાઇઝ, જે પગના સ્નાયુઓની પ્રોબ્લેમ્સ, ફૂટના પ્રોબ્લેમ્સ બધા દૂર કરે છે અને એના માટેની એક્સરસાઇઝ છે. તો ચલો આપણે પગની એક્સરસાઇઝ કરીએ. એના માટે દંડાસનની પોઝિશનમાં બેસવાનું. બંને પગ સીધા, કમર સીધી, બંને હાથ પાછળ. કમર સીધી રાખવાની કમ્પલસરી છે. અહીંયા હાથ ન ફાવે તો થોડા પાછળ રાખીને પણ કમર સીધી રાખવાની. બંને ફૂટ સામે એક સાથે પગ. ઇન્હેલ કરતા બંને ફૂટને આગળ લેવાના અને એક્સેલ કરતા પાછળ લેવાના. ઇન્હેલ આગળ, એક્સેલ પાછળ. આપણે અત્યારે 10 કાઉન્ટ કરીશું, પછી તમારી ક્ષમતા અનુસાર કરી શકો છો. ઇન્હેલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે ફૂટને આગળ લઈને હોલ્ડ કરો, રોકાવ તમારી ક્ષમતા અનુસાર. અત્યારે આપણે 10 કાઉન્ટ હોલ્ડ કરીશું. 1, જેટલા થાય એટલા સ્ટ્રેચ કરો આગળ. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એક્સેલ કરતા પાછળ. જ્યારે તમે પગના પંજા પાછળ ખેંચો છો ત્યારે ની કેપને અંદરની સાઈડ પુશ કરવાની નીચે, જેનાથી ની પ્રોબ્લેમ હોય એ પણ દૂર થાય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. હવે પછી જોઈશું એન્કલ રોટેશન, પગના પંજાનું મૂવમેન્ટ, જે આપણે ડેઇલી યુઝમાં ક્યારે પણ નથી કરતા, જે એક્સરસાઇઝ દ્વારા જ કરવામાં આવે છે. બંને પગ વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખી અને મૂવમેન્ટ કરવાની છે. એન્કલ રોટેશન. પૂરું એન્કલને રોટેટ કરવાનું, તમારી નાની ફિંગરને ટચ કરવાની ફ્લોર ઉપર. 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10. રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. આ એન્કલ મુવમેન્ટ થઈ. હવે એન્કલને સાઈડ બાય સાઈડ ટ્વિસ્ટ કરવાના છે. બંને પગ વચ્ચે થોડું ડિસ્ટન્સ કરી દેવાનું, શોલ્ડર લેવલ. ઇનહેલ કરતા બંને પગને અંદરની સાઈડ ટચ કરવાના, ટોને નીચે, અને એક્સહેલ કરતા ફૂટ આઉટસાઈડ, ઇનસાઈડ અને આઉટસાઈડ મુવમેન્ટ કરવાની આવશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. હવે આવશે સાયટિકા માટે, જે કમરમાં જ્યારે પ્રોબ્લેમ્સ થાય છે, જ્યારે ફોરવર્ડ બેન્ડ કરી નથી શકાતું બિલકુલ, તેના માટે. એક પગની ફર્સ્ટ 2 ફિંગરની વચ્ચે તમારા બીજા પગનું એન્કલને હોલ્ડ કરો. હવે ઉપરવાળો પગ છે જે એનો અંગૂઠો નીચેની સાઈડ ટ્વિસ્ટ કરો. આમાં ધ્યાન રાખવાનું છે કે ખાલી પગ સીધો રહેવો જોઈએ, બેન્ડ થવું ન જોઈએ. વચ્ચે લઈ આવવાનું. ઇનહેલ, એક્સહેલ કરતા ટ્વિસ્ટ. ઇનહેલ અપ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. સાઈડ ચેન્જ. બીજે પગથી બીજા પગનો અંગૂઠો ઇનહેલ કરતા ઉપર લીધું, એક્સહેલ કરતા ટ્વિસ્ટિંગ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. હવે પછી લેશું કટી સૌંદર્ય આસન. કમર અને પગની એક્સરસાઇઝ. હાથની ત્રણેય સાથે થશે. બંને પગ વચ્ચે મેટ લેવલ ડિસ્ટન્સ રાખવાનું. બંને હાથ શોલ્ડર લેવલ લીધા. ઇનહેલ, એક્સહેલ કરતા ટો અને ફિંગર ટચ કરવાનું. લુક પાછળ જોવાનું. 1, એક્સહેલ, ફરીથી ઇનહેલ કર્યું, એક્સહેલ કરતા બીજી સાઈડ. 1, એવી રીતે આપણે 10 કાઉન્ટ કરીશું. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. વન સાઈડ હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઇનહેલ વચ્ચે, એક્સહેલ અધર સાઈડ. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. રિલેક્સ. દર્શક મિત્રો, જે આપણે પહેલાં જોઈ હાથની એક્સરસાઇઝ અને પગની સ્ટ્રેચિંગ, એ આપણે આ જ ક્રમમાં ડેઈલી કરવાથી દરેક માટે બહુ જ ફાયદાકારક છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિ, કોઈ પણને ડિસીઝ હોય, કોઈ પણ ડિસીઝ જેવી રીતે અથરાઇટિસ છે, સાંધાના દુખાવા છે કે મસલ્સ પેઇન છે, કોઈ પણ વસ્તુ હોય તેના માટે બહુ જ ઉપયોગી છે. અને આ જ ક્રમમાં કરવાથી તેમને ફાયદો થાય છે. બહુ લાંબી બીમારી બાદ તે ઉઠ્યા છે, પથારી વશ હોય, ડૉક્ટરે બધી જ વસ્તુ કરવાની ના પાડી હોય તો પણ આટલી એક્સરસાઇઝ એ કરી શકે છે. અને એના માટે આપણું બોડી પ્રિપેર થાય છે આગળની એક્સરસાઇઝ કરવા માટે કે આગળની કસરત, કે જે આપણે યોગ, પ્રાણાયામ જે બધું જ કરવું છે તો એના પહેલાં આ એક્સરસાઇઝ કરવી બહુ જ જરૂરી છે. એ બહુ જ ફાયદાકારક છે. જો હજી સુધી તમે યોગ, પ્રાણાયામ ચાલુ ન કર્યા હોય તો આ એક્સરસાઇઝથી શરૂ કરો અને તમે થોડા સમયમાં ફીલ કરશો કે તમારા બોડી મૂવમેન્ટમાં, તમારા બ્રીથમાં ઘણો બધો ફાયદો થશે. અને આના પછી મળીશું આપણે નેક્સ્ટ એપિસોડમાં ફિટનેસ ફંડાના GTPLમાં. નમસ્કાર. પદ્માસનના પ્રીપોઝ, જે લોકોથી પદ્માસન બિલકુલ નથી વળી શકતું અથવા તો વાળે છે પણ પ્રોપર એમાં હોલ્ડ નથી કરી શકતા, તો એના માટેની પ્રી એક્સરસાઇઝ છે જે એ દરેક વ્યક્તિ કરી શકે છે. ખાલી જેને નીનો સિવિયર પેઇન હોય, ડૉક્ટરે ની બેન્ડ કરવાની ના પાડેલી હોય, એ લોકોએ નથી કરવાનું. બીજા દરેક વ્યક્તિ કરી શકે છે. ઇન્હેલ કરતાં અપ કરવાની છે, એક્સેલ કરતાં ડાઉન કરવાનું છે. આપણે અત્યારે 10 કાઉન્ટ કરીશું. આપણે વધારે પણ કરી શકીએ છીએ, પર દરેક પોતાની ક્ષમતા અનુસાર કરવાનું. થી ફૂટ પકડો, એક હાથથી ની પકડો. હવે નીને પકડીને અને હિપ જોઈન્ટનું પૂરું સર્કલ બનાવો. ઇન્હેલ અપ, એક્સેલ ડાઉન. 1, આવી રીતે પૂરું સર્કલ બનાવવાનું છે. લેફ્ટ, રાઈટ, અપ એન્ડ ડાઉન. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.